નમસ્કાર, વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। અત્યારે આપ જોઈ રહ્યા છો કે ચેતર વસાવાને જે અત્યારે સજા કરવામાં આવી છે કોર્ટ દ્વારા, તેને લઈને સમગ્ર સમાજમાં અને યુવાનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। ત્યારે પાલનપુરમાં યુવાનો દ્વારા પદયાત્રા કરીને ચેતર વસાવા તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ એના નારા લગાવી સૌપ્રથમ પાલનપુરથી પદયાત્રાનો શુભારંભ કર્યો હતો અને આગામી સમયના અંદર જેવી રીતે અન્ય કેસો દૂર કરવામાં આવ્યા છે એ જ રીતે આ કેસને પણ દૂર કરવામાં આવે તેવી માંગ સાથે યુવકોએ રેલી કાઢી પોસ્ટરો લગાવી ચેતર વસાવા જિંદાબાદના નારા સાથે પાલનપુર શહેરમાં પદયાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો હતો। અત્યારે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે યુવકોમાં આક્રોશ છે। તેમણે કહ્યું હતું કે અગાઉ પણ આ રીતના કેસીસ થયા છે, તે કેસીસ પાછા લેવામાં આવ્યા છે। આદિવાસી એરિયામાંથી આવું છું, ટ્રાઇબલ એરિયામાંથી આવું છું। 2 દિવસ પહેલાં રાજપીપળા સેશન કોર્ટે ચેતરભાઈ વસાવા એ ગુજરાતના લોકપ્રિય નેતા છે અને એ સમાજના આગેવાન છે। એ લોકશાહીને સાચી દિશામાં અવાજ બન્યા છે અને આપણા વિસ્તારની અંદર ગુજરાતની અંદર શિક્ષણ હોય, આરોગ્ય, રોજગાર હોય, ભાઈચારા ભાવના હોય, એને લઈને મજબૂતમાં અવાજ બનીને કામ કરતા હતા। અને આ ભાજપની ભ્રષ્ટ સરકારને ખરેખર સત્તા પર જનતાએ બેસાડ્યા છે તો લોકોનો અવાજ બનીને લોકોનું કામ કરવું જોઈએ। એની જગ્યાએ કામ નથી કર્યું અને અમારા ચેતરભાઈ આપણા ગુજરાત માટે શિક્ષણ ઉપર કામ કર્યું, આરોગ્ય પર કામ કર્યું, રોડ રસ્તા પર કામ કર્યું, ભાઈચારા ભાવના લઈને કામ કર્યું। એ ભાજપના ભ્રષ્ટ નેતા મંત્રી મિનિસ્ટરને આ સહન નથી થયું। એટલા માટે અમારા ચેતરભાઈ ઉપર વારંવાર ખોટા કેસ કરવામાં આવે છે અને એ ખોટા કેસ જ્યારે 2 વર્ષ પહેલાં 2023ની અંદર ચેતરભાઈ ઉપર ફોરેસ્ટ ખાતા દ્વારા જે ખરેખર ખેડૂતો ન્યાય આપવાની વાત કરી હતી અને એ સમાધાન થયેલું હતું અને સરકારે મિલીભગતથી ખોટા ષડયંત્ર કરી, ખોટા એફઆઈઆર કરી અને ખોટા સાક્ષી ઊભા કરી અને નામદાર કોર્ટમાં ખોટું ચાર્જશીટ દાખલ કર્યું અને ખોટા સાક્ષીને લીધે આજે ચેતરભાઈ ઉપર જે નામદાર ચુકાદો આપ્યો છે એને અમે સરકારના જે ખોટા સાક્ષી ઊભા કર્યા અને સરકારના વિરુદ્ધમાં આજ રોજ બનાસકાંઠા લેવલે જે પૂરા વિસ્તારની અંદર અમે ચેતરભાઈ સાથે છીએ અને જો ચેતરભાઈ ઉપર જે ખોટો કેસ અને જે 7 વર્ષની સજા અને જે 25,000નો દંડ કુલ મિલાવીને જે 7 જણા પર કેસ કર્યો છે એ પાછો ખેંચવામાં આવે। જો પાછો ખેંચવામાં સરકાર ના આવે તો આવનાર સમયની અંદર રોડ, રસ્તા, જાહેર કચેરી અમારા વિસ્તારમાં આવેલી એને અમે બંધ કરીશું। અમારા વિસ્તારની અંદર લોકશાહી જેવું નથી અને આ ભાજપની ભ્રષ્ટ સરકાર અમારા વિરુદ્ધમાં કામ કરી રહી છે। અમે હવે સહન નથી કરી દેતા, અમે હવે જાગી ગયા છે। અમને છેલ્લે હાથમાં કાયદો લેવાની જરૂર પડે તો કાયદો પણ લઈશું, ન તો છેલ્લે પાટલીવાળી કરવી પડે તો પાટલીવાળી કરીશું, નેપાળવાળી કરવી પડે તો નેપાળવાળી કરીશું। હવે તો હદ થઈ ગઈ, હવે ગળા સુધી આવી ગઈ છે, લોકશાહીનું હનન થઈ ગયું છે। આજે બહેન બેટીની જાનમાં ઇજ્જત લેવાઈ રહી છે।